हाय फ्रेंड्स, गुड मॉर्निंग। માં ખોડિયાર એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। તો ફ્રેન્ડ્સ, આજે આપણે અભ્યાસ કરવાનો છે 12th કોમર્સ। 12th કોમર્સમાં સ્ટેટ સબ્જેક્ટ તમારી હાલમાં જ હમણાં બોર્ડની એક્ઝામ આવવાની છે, તો એના માટેની આપણે તૈયારી કરીએ છીએ। આ 2024ની તમારી નવી લેટેસ્ટ પેપર સ્ટાઇલ છે, બરાબર। આ પ્રમાણે તમારું પેપર આવશે અને આ પ્રમાણે તમારી પેપર સ્ટાઇલ હશે, એટલે ધ્યાનથી આ વિડીયો જોજો। આ વિડીયોમાં આપણે પ્રશ્નપત્ર 1માં સ્ટેટમાં ફર્સ્ટ ક્વેશ્ચનનું સોલ્યુશન કરવાનું છે, વિભાગ એનું। પણ એ પહેલાં હું તમને પેપર સ્ટાઇલ સમજાવી લઉં, સિલેબસ સમજાવી લઉં, બરાબર। અને કયા પ્રશ્ન કેટલા માર્ક્સનો હશે એ બધું સમજાવી લઉં છું, એટલે વિડીયોને અંત સુધી જોજો। અને હું જે સવાલ આપું ને એ સવાલ તમે કરીને જજો, એ એક્ઝામમાં આવશે, બરાબર। ચલો સ્ટાર્ટ કરીએ। તો સૌથી પહેલાં છે ને, તમારો જે આખી પેપર સ્ટાઇલ છે ને, એ પહેલો પ્રશ્ન જે તમારો હોય ને, પહેલો પ્રશ્ન એ તમારો છે ને એમસીક્યુનો છે। કેનો છે? એમસીક્યુનો છે। એટલે વિભાગ એ તમારો કયો આવશે? એમસીક્યુનો આવશે। વિભાગ બી છે ને, એ તમારે કેવો આવશે? એક વાક્યમાં જવાબ આવશે 10, બરાબર। વિભાગ સી કેવો હશે? 9 માંથી કોઈ પણ તમારે 7 ક્વેશ્ચન લખવાના છે, એવી રીતે, એટલે ટોટલ 14 માર્ક્સ। જો અહીંયા બધું જ છે। પહેલો પ્રશ્ન તમારે એમસીક્યુનો આવશે, 20 એમસીક્યુ આવશે। વિભાગ બી તમારે 21 થી 30 શોર્ટ ક્વેશ્ચન આવશે, બરાબર। દરેક સવાલના 1 માર્ક, એટલે ટોટલ 10 માર્ક થશે। વિભાગ સીમાં તમને છે ને કોઈ પણ 7 લખવાના છે, બરાબર છે। એના એટલે 2 માર્કનો એક સવાલ છે, એટલે ટોટલ 14 માર્ક થશે। 7 સવાલ લખવાના, બરાબર। આ રહ્યા અમારી કોઈ પણ તમારે 7 લખી દેવાના। જો 31 થી લઈને 39 છે, બરાબર। આ તમારે આ પેપર સેટ તમારે લઈ લેજો, નહીં લીધેલી હોય તો જો આ નવી આવી ગઈ છે, જો 2024ની, બરાબર। ચાલો, પછી જે વિભાગ ડી છે, એ વિભાગ ડીમાં તમારે કોઈ પણ 8 લખવાના છે। 8 40 થી 51માં કોઈ પણ 8 લખવાના છે, અને એક સવાલના 3 માર્ક છે। આમાં તમારે અડધી થિયરી પણ આવશે અને અડધા દાખલા પણ આવશે, બરાબર। અને વિભાગ જે ઈ છે ને, એ વિભાગ 1માં તમારે કોઈ પણ 3 લખવાના છે, એટલે 4 માંથી કેટલા લખવાના? 3। જો અહીંયા તમે જોઈ શકો છો, આ 1 2 3 4 4 સવાલ છે, 52 થી 55, એમાંથી તમારે કોઈ પણ 3 લખવાના છે, અને એક સવાલના કેટલા માર્ક છે? 4 માર્ક છે। આમાં તમારો દાખલો પણ હોઈ શકે, થિયરી પણ હોઈ શકે, મોટે ભાગે દાખલો જ છે, બરાબર। એટલે ટોટલ આ 12 માર્ક થઈ ગયા। વિભાગ એફ છે, ટોટલી તમારો દાખલાનો હશે, કોઈ પણ 4 લખવાના છે। જો 56 57 58 59 60 ને 61, તો તમારો છેલ્લો પ્રશ્ન રહેશે। આટલામાંથી તમારે કોઈ પણ 4 લખવાના છે, અને એક સવાલના તમારા 5 છે, એટલે 5 ચોક 20 માર્કનો તમારા પ્રશ્ન થશે, બરાબર છે। અને જો વધારે પડતું છે ને, પહેલા ભાગમાંથી વધારે પૂછાશે, બરાબર। એટલે પહેલો ભાગ તમે એકદમ પાક્કો કરીને જજો, અને હું જે કરાવું ને એ ખાસ જોઈને જજો। મારા બધા વિડીયો પરીક્ષા પહેલા તમે જોઈને જજો। આપણી પાસે હજુ પણ ટાઈમ છે, એવું નથી કે પતી ગયું। ડિસેમ્બરનો અડધો મહિનો હમણાં છે, જાન્યુઆરી છે, ફેબ્રુઆરી છે, બરાબર। એટલે 2 મહિના તો પૂરેપૂરા આપણી પાસે છે જ આખા, એટલે ગભરાઈ નહીં જતા, બરાબર। બધું તમને કરાવવા। હવે સૌથી પહેલા તમારો વિભાગ એનો સિલેબસ જોઈ લઉં। સૂચકાંક છે, સુરેખ સહસંબંધ, સુરેખ નિયત સંબંધ, સામાયિક શ્રેણી। જો સૂચકાંક આ તમારે એકદમ પાક્કું કરી જવાનું, અને સહસંબંધ નિયત છે, આમાંથી નહીં કરશો ચાલશે, પણ આ 3 એકદમ પાક્કા કરી જવું, બરાબર। સંભાવના છે, યદચ્છ, ચલ અને અસતત સંભાવના વિતરણ, પ્રામાણ્ય વિતરણ, લક્ષ અને વિકલન। એમાંથી આ લક્ષ અને વિકલન એકદમ પાક્કું કરી જવાનું, બરાબર। અડધા એવા ચેપ્ટર તમને કેવું ને એકદમ પાક્કા કરી જ જવાના। એક સૂચકાંક આ પહેલા ભાગમાંથી પહેલા 3 ચેપ્ટર, અને બીજા ભાગમાંથી લક્ષ, વિકલન અને આ પ્રામાણ્ય વિતરણ ખાસ કરજો। સંભાવનામાં તમને થિયરી આવી શકે છે, બરાબર, અને એક દાખલો। ચાલો, હવે આપણે પ્રશ્ન 1 જરાક સોલ્વ કરી દઈએ। પ્રશ્નપત્ર 1નો ટોટલ આમાં 6 પેપર છે। હું તમને 6 પેપર સોલ્વ કરાવી દેવા, બરાબર। બધા વિભાગ સાથે ટોટલી બધું સમજાવીને, બરાબર। થિયરી હશે તો થિયરી પણ સમજાવવા, દાખલા હશે તો દાખલા પણ સમજાવવા, બરાબર। ચલો જોઈએ। સૌથી પહેલો તમારો સવાલ છે, ચલ રાશિની કિંમતમાં થતા લાંબા ગાળાના ફેરફારોની સરખામણી માટે કઈ રીત ઉપયોગી છે? તો આપણે બધાને ખબર જ છે, પહેલું ચેપ્ટર સૂચકાંક છે, એમાંથી આ સવાલ લીધેલો છે, અચલ આધારની રીત આમાં આવે, બરાબર। એકદમ ઈઝી સવાલ પૂછેલો છે કે ચલ રાશિની કિંમતમાં થતા લાંબા ગાળાના ફેરફારોની સરખામણી કરવા માટે કઈ રીત ઉપયોગી છે? અચલ આધારની। ખબર, આપણે અચલ આધારની રીતનું સૂત્ર પણ આપણે જોઈ લો। કયું અચલ આધારની રીતનું સૂત્ર શું આવે? ચાલુ વર્ષના છેદમાં આધાર વર્ષ ગુણ્યા 100, બરાબર। એ વાળું આ છે। તો અચલ આધારની રીતની તમને શું આપેલી છે? ડેફિનેશન આપેલી છે એમસીક્યુમાં। સેકન્ડ, સૂચકાંકમાંથી લીધેલો છે આ સવાલ। જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંકની રચનામાં કયા ભાવ ધ્યાનમાં લેવાય છે? તો આપણે ખબર જ છે, છૂટક ભાવ ધ્યાનમાં લેવાય। કયા ભાવ? છૂટક ભાવ। એવું યાદ રાખો કે ભાઈ જ્યારે પણ જીવન નિર્વાહ ખર્ચ આવે ને, તો અમારે જીવન પસાર કરવા માટે કયો ખર્ચ? છૂટક ખર્ચ, એમ છૂટક ભાવ ધ્યાનમાં લેવાય, એમ સમજો, બરાબર। બહુ સામતું નહીં, છૂટક ભાવ, જથ્થાબંધ કે બજાર ભાવ કે સરેરાશ ભાવની કયો ભાવ ધ્યાનમાં લેવાય? છૂટક ભાવ। ચાલો, ત્રીજું, સહસંબંધાંક। તો સહસંબંધાંક એટલે શું કહેવાય? એને પહેલા શોર્ટમાં સમજો, એને આર કહેવાય। શું કહેવાય? આર। હવે એને આપણે સંકેતમાં કઈ રીતે કહેતા હતા? આર વડે દર્શાવતા હતા ને, અને એને કહેવાય શું? એને શું છે એમ, એનો વિસ્તાર શું છે? આર નો વિસ્તાર તો જો -1 થી 1 લઈને બધી કિંમત, એમ એટલે -1 લેસ ધેન ઇક્વલ ટુ આર લેસ ધેન ઇક્વલ ટુ 1, બરાબર છે। -1 થી 1 એને કહેવાય, બરાબર છે। એટલે આ તમારો જવાબ છે સી આમાં।
આમાં સી આવશે, આમાં છૂટક ભાવ આવશે અને આમાં અચલ અજાની રીત આવે. ચાલો ચોથો સવાલ છે તમારો. જો બે ચલ વચ્ચે અચળ પ્રમાણમાં એકબીજાથી વિરુદ્ધ દિશામાં ફેરફાર થતા ન હોય તો બે ચલ વચ્ચે કેવા પ્રકારનો સહસંબંધ મળે? બરાબર, સંપૂર્ણ ઋણ સહસંબંધ. બોલો મને કેવી રીતે ખબર પડી સંપૂર્ણ? હું તમને એવા શબ્દ કહું ને કે તમે યાદ રાખીને જશો ને તમને આવડી જશે. કયું ખબર? એકબીજાથી વિરુદ્ધ દિશામાં. કયો શબ્દ યાદ રાખવાનો? એકબીજાથી વિરુદ્ધ દિશામાં ફેરફાર. બસ આટલું ખાલી યાદ રાખો. જ્યારે પણ બે ચલ વચ્ચે એકબીજાથી વિરુદ્ધ દિશામાં ફેરફાર થતા હોય ને તો સમજી લેવાનું એ સંપૂર્ણ ઋણ સહસંબંધ છે. ચલો પાંચમો સવાલ. નીચેના પૈકી કયો વિકલ્પ બે ચલ વચ્ચે વિધેયાત્મક સંબંધ દર્શાવે છે? તો હવે આમાં શું ધ્યાનમાં રાખવાનું ખબર? જો પહેલા તો નિયત સંબંધના ચેપ્ટરમાંથી છે. તમારે એટલું યાદ રાખવાનું કે બે ચલો વચ્ચે વિધેયાત્મક સંબંધ. જ્યારે પણ વિધેયાત્મક સંબંધ શબ્દ આવે ને એટલે સમજી લેવાનું કે આ નિયત સંબંધનું ચેપ્ટરનું પૂછેલું છે. આ નિયત સહસંબંધનું છે. બરાબર, એટલે આમાં બી જવાબ આવશે. ચલો છઠ્ઠો શબ્દ. સહસંબંધાંક r ની કઈ કિંમત માટે નિયત સહસંબંધાંકની કિંમત શૂન્ય થાય છે? બરાબર છે, તો શું આવે? 0. શું આવે? 0 માટે નિયત સહસંબંધાંકની કિંમત શૂન્ય થઈ જાય. બરાબર, આમાં કઈ આવે નહીં શૂન્ય. જો હવે ઇઝી રીતે યાદ રાખવાનું કેવું? તો જો જ્યારે પણ નિયત સહસંબંધાંકની કિંમત શૂન્ય ક્યારે થાય કે જ્યારે સહસંબંધાંક કેવો હોય? 0. બરાબર, સિમ્પલ જ છે. 0 હોય તો શૂન્ય જ થવાનું ને, એમાં કઈ આવે જ નહીં વિચારવાનું. ચલો સાતમો જો. હડતાલના કારણે કોઈ એક કંપનીના ઉત્પાદનમાં થયેલો ઘટાડો કઈ વધઘટ દર્શાવે છે? તો યાદચ્છિક. શું આવે? યાદચ્છિક. યાદ રાખજો, યાદચ્છિક આવે. હડતાલના કારણે કોઈ પણ એક કંપનીના ઉત્પાદનમાં થયેલો ઘટાડો. બરાબર, તો એ કઈ વધઘટ દર્શાવે છે? યાદચ્છિક વધઘટ દર્શાવે છે. બરાબર, ચાલો આ વધઘટ આવે ને એનો ટોપિક છે યાદચ્છિક. સંભાવના બધા જોઈ શકે. ચલો પછી જોઈએ સામાયિક શ્રેણીનો નિરપેક્ષ ચલ જણાવો. તો આ તો આપણે ખબર જ છે ટી આવે. જ્યારે સામાયિક શ્રેણીમાં તો બેઝિકમાં જ આવી જાય ટી આવે. બરાબર, ચલો પછી જોઈએ ઘટનાઓ એ અને એ ડેશ માટે પી એ છેદ એ ડેશ નું મૂલ્ય કેટલું થાય છે? તો 0 થાય. શું થાય? 0. બરાબર, આપણે ખબર છે એ અને એ ડેશ માટે પી ઓફ એ છેદ એ ડેશ નું મૂલ્ય કેટલું થાય છે? 0 થાય છે. ચલો 10મા નંબરનું જોઈએ. સંભાવનાની પ્રશિષ્ટ વ્યાખ્યા બીજા કયા નામે ઓળખાય છે? તો ગાણિતિક વ્યાખ્યાના નામથી ઓળખાય. કયા નામે? ગાણિતિક વ્યાખ્યા. યાદ રાખજો, સંભાવનાની પ્રશિષ્ટ વ્યાખ્યા બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? ગાણિતિક વ્યાખ્યા. નીચેનામાંથી કયો ચલ એ અસતત ચલનું ઉદાહરણ બને છે? તો જો ફ્રેન્ડ્સ, હવે આ હું શીખવાડું તે જોજો. અસતત ચલનું ઉદાહરણ બનશે આનો મતલબ શું થાય ખબર? કે જો ઊંચાઈ તમારી વધઘટ થઈ શકે, વજન તમારું વધઘટ થઈ શકે, બ્લડ પ્રેશર થઈ શકે, પણ વિદ્યાર્થીનું જન્મ વર્ષ થોડી થાય કઈ. એટલે અસતત ચલનું ઉદાહરણ કયું થાય? જન્મ વર્ષ. સમજ પડી ગઈ? કારણ કે હવે જો હવે તમે ગમે એટલા મોટા થઈ જાવ છો તમારે જન્મ વર્ષ બદલાઈ જવાનું છે. માની કે તમારો 2002 જન્મ થયો તો હવે તમે મોટા થાવ તો 2010 તમારો જન્મ બતાવે એવું તો નહીં હોય ને. એટલે 2002 તમારું જે જન્મ વર્ષ કે એ સ્થિર છે. સમજ પડી? એટલે અસતત ચલનું ઉદાહરણ કયું બને? જન્મ વર્ષ. કારણ કે એક વસ્તુ કેમ એમાં, કારણ કે આ બધા જવાબ કેવા છે? પોઈન્ટમાં આવી શકે. ખબર? પૂર્ણાંકમાં, એટલે કે અપૂર્ણાંકમાં આવી શકે. 5.6, 7.8 વજન બંધ આવી રીતે પોઈન્ટમાં આવે. પણ આ તો તમારો એક નિશ્ચિત જ હોય કે ભાઈ 2002 તો 2002 એવી રીતે. સમજ પડી? ચાલો 12મું જોઈએ. n બરાબર 10 પ્રામાણ્ય ધન વિષમ દ્વિપદી વિતરણ માટે નીચેનામાંથી કઈ કિંમતો પૈકી કઈ કિંમત મધ્યકની હોઈ શકે? તો કેટલી આવે? 3 આવે. કેટલી આવે? 3. બરાબર, n બરાબર 10 પ્રાચલવાળો ધન વિષમ દ્વિપદી વિતરણ માટે કઈ કિંમતો પૈકી નીચેનામાંથી પૈકી કઈ કિંમત મને મધ્યકની હોઈ શકે છે? તો 3. n બરાબર 10 તો પ્રાચલ ધનમાં વિષમ દ્વિપદી વિતરણ માટે 3 હોય. બરાબર, જો હમણાં છે ને તમે MCQ જોઈ લો. બરાબર, જ્યારે દાખલા આવશે ત્યારે હું પૂરેપૂરું આખું રીત સાથે તમને ગણીને આપા બધું. બરાબર, હમણાં ખાલી MCQ છે આપણા. ચલો 13મો સવાલ. હવે 13મો તો બધાને આવડી જ જશે, જોઈને જ આવડી જાય. કારણ કે n અને p પ્રાચલવાળા દ્વિપદી વિતરણ માટે સફળતા ન મળે. જો સફળતા ન મળે, સફળતા ન મળે એટલે x ની કિંમત કેટલી થઈ જાય? 0 થઈ જાય. પહેલા તો આ ખબર પડી, x ની કિંમત 0 થઈ જાય. તો તે ઘટનાની સંભાવના માટેનું સૂત્ર નીચેના પૈકી કયું છે? તો જો nc 0 p નો 0 q નો n. ખબર આપણે એનું સૂત્ર હતું? કયું સૂત્ર? nc(x) * p નો x * q નો n - x. આવું સૂત્ર હતું ને? એવી રીતે. તો જો n એટલે અહીંયા n બેઠો જ છે, c એટલે c બેઠો, અને x એટલે સફળતા નહીં મળે એટલે 0 થઈ જાય. એટલે હું આવ્યું? 0 આવ્યું. પછી અહીંયા પણ જો p ની x ઘાત છે એટલે અહીંયા x ની કિંમત કેટલી થઈ ગઈ? 0 થઈ ગઈ. અને q નો n - x એટલે તમે n માંથી કોઈ પણ કિંમત માઇનસ કરો એટલે x બરાબર 0 તો પાછું n જ આવશે ને હમણાં એમ. સમજ પડી? એવી રીતે. ચલો 14મો જો. પ્રામાણ્ય વક્ર. પ્રામાણ્ય વક્રમાં મ્યુ થી જમણી બાજુના પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું થાય? તો 0.5. આપણે ખબર જ છે ને 0.5 થાય. બરાબર, જમણી બાજુનું. ચલો, કારણ કે બંને બાજુ તમે એમ પેલું દોરો ને આ રીતે, એમ પેલું એમ, તો ખબર આ સાઈડનું 0.5 જ થવાનું ને, બંને સાઈડનું 0.5 થાય. ચલો પછી શું છે જોઈએ, એના પછીનો સવાલ આપણે 15મો સવાલ જોઈએ. ટોટલ 20 MCQ આપણે જોવાના છે.
ચલો 15 MCQ જોઈએ. પ્રામાણ્ય વિતરણમાં સામાન્ય રીતે કેટલા ટકા અવલોકનો મ્યુ પ્લસ માઇનસ સિગ્માની સીમામાં હોય છે? તો શું આવે? 68.26%. આનો આખો ચાર્ટ જ છે, બરાબર? આ તો તમને ખબર જ હશે, 68.26% આવે. ચલો આ ખાસ ધ્યાન રાખવાનું આવ્યું. 68.26% આવે, યાદ રાખજો. પ્રામાણ્ય ચલ માટે સરેરાશ વિચલન લગભગ કિંમત નીચેના પૈકી કઈ છે? અહીંયા તમને સરેરાશ વિચલનનું સૂત્ર આપેલું છે. તો 4/5 સિગ્મા, બરાબર? ચાલો આ એ આવે, આમાં એ આવશે, આમાં સી આવશે. ચલો 17મું જોઈએ. 3 નું 0.3 સામીપ્યનું માનાંક સ્વરૂપ કયું છે? હવે અડધા સ્ટુડન્ટને ખબર જ નથી એમાં શું આવે. જો ફ્રેન્ડ્સ એટલું યાદ રાખજો કે આ 3 છે ને, 3 જો વચ્ચે કેવું આવે? માઇનસ આવે. શું આવે? માઇનસ. તો તમે બધા MCQ જોશો ને, આમાં બધામાં લેસ ધેન તો છે, બરાબર ને? આમાં ગ્રેટર ધેન છે, આમાં લેસ ધેન છે ને, પાછું આમાં ગ્રેટર ધેન છે. પણ હું તમને એટલું જ કહું છું કે વચ્ચે શું આવે? માઇનસ આવે. ખાસ ધ્યાન રાખજો. 3 નું 0.3 નું સામીપ્ય માનાંક સ્વરૂપ વચ્ચે શું આવે? માઇનસ. અહીંયા શું આવે? x આવ્યું. x - 3 લેસ ધેન 0.3, બરાબર છે? યાદ રાખજો. આ x - 3 એ માનાંકમાં લખવાનું, લેસ ધેન 0.3, બરાબર છે? હવે તમે જોશો ને તો આ પણ સરખું છે, પણ અહીંયા જો પહેલે 0.3 છે, પણ આપણે પહેલે શું આવવું જોઈએ? 3 આવવું જોઈએ. એટલે અહીંયા જે છે ને, પહેલે અહીંયા 3 આવવું જોઈએ. ખબર પડી? હવે જો 0.3 પહેલા છે ને, તો અંદર 0.3 લખતા આપણે, પણ પહેલે શું આવવું જોઈએ? અહીંયા 3 છે એટલે પહેલે અહીંયા 3 છે, બરાબર છે? ખબર પડી? ચલો 18મું જોઈએ. લિમિટ x = -2 10 ની કિંમત શું થાય? તો આની 10 જ થવાની છે, બરાબર? ચલો 19મું. y = ax ની n, જ્યાં a અચળ સંખ્યા હોય તો dy/dx. આ ફ્રેન્ડ્સ આગળ વિકલનનો છે તમારો. dy/dx ની કિંમત શું થાય? તો આપણે ખબર જ છે કે હવે આનું આપણે કરવું હોય તો ખબર, n નો ગુણાકાર a સાથે થઈ જાય, એટલે શું થાય? a નો n થઈ જાય ને, x અને તા, અને n માંથી આપણે 1 માઇનસ કરતા હતા, બરાબર ને? આ a આપેલું છે તમને, અને એ અચળ સંખ્યા હોય એટલે અહીંયા 5 6 ગમે તે સંખ્યા હોય એવી રીતે, તો આમાં b આવે, બરાબર? આ તમને એક પદ સમજાવું છે. અહીંયા a નો a ગુણ્યા n થાય ને, પછી x એવો ને એવો જ રહે, અને n - 1. ચલો 20મું. u અને v x ના વિધેયો હોય તો v/u નું વિકલિત સૂત્ર કયું છે? તો ફ્રેન્ડ્સ આ વિકલનનો સવાલ છે, અને આ ખબર પેલું ભાગાકારનો તમારો નિયમ આવતો હતો ને, આ એ છે. તો આમાં d આવશે, d u × dv/dx - v × du/dx / u². ખબર? આપણે જો એક રીત શોર્ટકટ બતાવો કે જો તમે અહીંયા u નો ગુણાકાર કરો ને, તો એટલું યાદ રાખો કે u નો ગુણાકાર dv/dx સાથે થાય, અને જો બંનેમાં છેદમાં dx જ છે. અહીંયા u છે ને, તો અહીંયા dv લખવાનું, અને માઇનસ અહીંયા v છે ને, તો અહીંયા હું લખી દેવાનું, du લખી દેવાનું, અને છેદમાં કમ્પલસરી u² થઈ જાય. તો ફ્રેન્ડ્સ આ તમારા પ્રશ્નપત્ર 1 નો MCQ નો આપણે વિભાગ બતાવી દીધો. મેં તમને અહીંયા પેપર સ્ટાઇલ પણ કહી દીધી છે, ચેપ્ટર્સ કહી દીધા છે, અને પેપર 1 નો તમારો પ્રશ્ન 1 બતાવી દીધો છે. હવે આપણે નેક્સ્ટ પાર્ટમાં વિભાગ 2 જોઈશું, બરાબર? તમારો આભાર ફ્રેન્ડ્સ. આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરજો, તમારા બીજા ફ્રેન્ડ્સને પણ કહેજો. તથા આપણે BCom MCom બધું જ કરાવીએ છીએ, બરાબર? તમારો આભાર ફ્રેન્ડ્સ.